નર્મદાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નારિયેળ, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી તેને હટાવી દેવામાં આવી। આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચ્યા અને પંડિત કહી શકાય કે ઉપરાંત જે પંડિત લોકો છે ઉપરાંત જે મંદિરની આજુબાજુ જેટલો કહી શકાય કે પોતાના લારીઓ લઈને ઉભા છે જેમને જે હટાવવામાં આવ્યા તે બધા જ પીડિત લોકોની વાત તેમને જાણી તમામ લોકોને સાથે રાખી અને તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત પણ રજૂ કરી છે। પોતાની વાત રજૂ કરતા તેમણે જણાવ્યું કે હરસિદ્ધિ માતાજીના મંદિર સામે ફૂલહાર, નારિયેળ, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા જે લોકો છે તેમની લારીઓ અને ગલ્લાઓની તોડફોડ કરી અને તેને હટાવી દેવામાં આવી તો માલ સામાન જમા કરી પણ લેવામાં આવ્યો હતો। આ મુદ્દા પર તેમણે કહ્યું કે અમે કહી શકાય કે જે અસરગ્રસ્તો છે તેમની સાથે મળી તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા। તેમણે જણાવ્યું કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાના ધંધો રોજગાર ચલાવે છે માટે આ તમામ લોકોને મંદિર સામે પોતાની લારી ગલ્લા મૂકવા દેવામાં આવે અને તેવી અમારી માંગણી છે તેવું તેમણે કહ્યું। અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દાઓ છે જેમ કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તાના મુદ્દા અને આવા મુદ્દા પર કોઈ ધ્યાન નથી આપતું તેવું પણ તેમણે કહ્યું। વધુમાં તેમણે કહ્યું કે ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે। સત્તાધીશો અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। અમે 1500 લોકો સાથે મળીને અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ પૂરું નથી થઈ શકતું અથવા તો ફરી ચાલુ નહીં થાય ત્યારબાદ અહીં 10 થી 15,000 લોકો સાથે આવીશું અને ફરી રજૂઆત કરીશું તેવું પણ તેમણે જણાવ્યું। માતાજીના મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી તેને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે, ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી રજા લઈએ છીએ। નહીં થશે, આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે, નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે।